હાય ગાઈડ્સ, આજે 10 તારીખ થઈ છે. અમે સવારના 7 વાગે સુરતથી કામરેજથી દીવ માટે જવા નીકળી ગયા છે. સે હાય. હલો. ઓ સુસનભાઈ, મોહિતભાઈ, તો સનતભાઈ છે તે આજે મિસિંગ છે. કાલે કદાચ અમને જોઈન કરશે. ફાઇનલી અમે કેટલા વાગ્યા અત્યારે? 2:15 થયા. સારંગપુર આવી ગયા છે અમે બધા 3 એક ભાઈ મિસિંગ છે, સનતભાઈ. હા, અને સંદીપભાઈ ને બહુ મજા આવે છે. દર્શન કરવામાં હજુ વાર છે. અમે વેઇટિંગ કરીએ છીએ, રાહ જોઈએ છે ભગવાનના દર્શન કરવા માટે. પછી મસ્ત અમને દર્શન આપશે ભગવાન. 3:15 નો ટાઈમ છે ને ભર તાપ છે, 39 ડિગ્રી તાપમાન છે અત્યારે. જય શ્રી રામ. જય સિયારામ. જય બજરંગબલી. જય બજરંગ. ફાઇનલી અમે સરડસે વીરપુર એટ એ ટાઈમ પહોંચી ગયા છે. સમાધિના દર્શન કર્યા અને સનતભાઈની બી હાજરી આવી ગઈ છે. 10:30 થયા છે. હા, હવે દર્શન કરવા જઈએ છીએ. ગાડી આવી રહી છે એટલે થોડું ખસવું પડશે. ચાલો, થેન્ક યુ. મસ્ત રીતે જલારામ બાપાના દર્શન કરી ત્યાર પછી અમે ગિરનાર જઈશું. ત્યાર પછી ખોડલમાં ને હા, ખોડલમાં ત્યાં જશું. ત્યાંનો અલગ બ્લોગ તમને મોકલીશું. સ્વાગત છે તમારું ખોડલધામમાં. અમે ટાઈમસર પહોંચી ગયેલા છીએ ખોડલધામમાં. અત્યારે અમે વીરપુરથી ડાયરેક્ટ ખોડલધામ આવી ગયા છે. સુંદર પરિસર છે, નૈસર્ગિક વાતાવરણ. માતાજીના દર્શન કરીએ. અને આ સનતભાઈની એક્ઝેક્ટ પછાડી મંદિર દેખાય છે તમને. સનતભાઈ ખસો. હેલો, જય માતાજી. બાય બાય. જય માતાજી. આ ખોડલધામ દર્શન કરીને હવે અમે ફાઇનલી ગિરનાર જઈએ છીએ. જય ભવાની. જય ભવાની. જય મહાદેવ. હર હર મહાદેવ. સો હેલો ગાઈસ, અત્યારે અમે જુનાગઢમાં અહીંયા ભવનાથ મંદિરમાં આવી ગયા છે. મંદિર મહાદેવ દાદાનું મંદિર છે અહીંયા, તમને દેખાય છે સ્પષ્ટ. અત્યારે હવે મહાદેવ દાદાના દર્શન કરીને અને ભયંકર તડકો ભયંકર તડકો છે. પછી દર્શન કરીને પછી અમે ગિરનારની પરિક્રમા કરવા જઈએ. ચશ્મા પહેરીને. ચશ્મા પહેરી. ફાઇનલી અમે ગિરનાર આવી ગયા, પણ અનફોર્ચ્યુનેટલી રોપવેમાં ઉપર જવા માટેનું અવેલેબલ છે, આવવા માટેનું રિટર્ન અવેલેબલ. એટલે અમે હવે કંટાળો આવે એટલે ઉપર નહીં જવાના, બહારથી જ ડુંગર રડિયામણા લાગે એ રીતના દર્શન કરીને અમે ચાલ્યા. 35 ડિગ્રી ગરમી છે અત્યારે હાલ, બીકોઝ ઇટ્સ ટુ હાઈ ટુ ક્લાઇમ્બ, સો વી આર નોટ ગોઈંગ અપસ્ટેર. એટલે હવે અમે કંટાળી ગયા. મહાદેવ. કેમ કે વોકિંગ કરતા 3 અવર્સ થાય છે ને રિટર્ન થતા વોકિંગમાં 2 અવર્સ, એટલે 5 કલાક થાય. વિશાલભાઈ, તમને સંદીપભાઈ, ના ચાલો બોલો. ગુડ આફ્ટરનૂન ભાઈઓ. હાય ગાઈસ. આ સસનગીર અમે આવી ગયા છે અત્યારે. હવે ફરીશું, ટાઈગર જોઈશું, લાયન જોઈશું. દેવળિયા પાર્કમાં છે. બતાવશું શોર્ટ ટાઈમમાં. દેવળિયા પાર્કમાં છે અત્યારે અમે. દેવળિયા પાર્ક, સાસણગીર, ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ. આવ નજીક છે. જ્યાં ઉભા રાખો ને, મેં જોઈ લે, વિડીયો ઉતાર લે. ચાલો ઉતારો ને ઉભા રાખો ને. એ ઉતર, ખોલ ને નીચે બહાર જાઓ. પાછળ નહીં કઈ નથી આવડું, જવા દો. ધીમે ધીમે ગાડી આવે. બે જાઓ અત્યારે બધું જો આ ઉતાવળ નહીં કરતા.
ડૂબે નહીં માટે ચાલ પાસે ગઈને ઉતાર દે જલ્દી એ કૂદવાના એક કૂદે તો બધા કૂદે તો એ ભાઈ ખોલો ને આમાં જ ઉતરો હે ચાલ ચાલ જલ્દી કર ને નાહી જાય ગીર નેશનલ પાર્ક હાય ફેમિલી. તમે જઈ નાઉ વી આર ગોઈંગ ટુ સ્ટાર્ટ અવર જર્ની. ગુજરાતીમાં બોલજો ને ભાઈ અમે બધા ખબર નહીં પડે અમે હવે ગીર સફારી પર નીકળી ચૂક્યા છે. સમય પર ગાડી ઉપડી છે એટલે ઘણી મજા આવવાની છે. 9 વાગે ઉપરી 12 વાગ્યા હોટેલમાં અમે આવી જશું બધાને સિંહ બી બધાને જોઈને હા અમારા ડ્રાઈવર ભાઈ છે. શું નામ ભાઈ તમારું? રાહુલભાઈ અમારા ડ્રાઈવર છે. સાથે એમની સાથે મજા આવશે. એના માટે લાઈક એન્ડ સબસ્ક્રાઇબ કરી આપજો સંદીપભાઈને. હા મસ્ત ફરીશું ભાઈ આપણે એકમાં જ છે બધાને આપેલ તો છે. હેલો એવરીવન, સાસણગીર એક્સકર્શન કરીને આવ્યા છે. અમે લંચ ટાઈમ લીધો છે, બ્રેક. બાજરાનો રોટલો, વેંગણનું ભરતું, બટાકાનું શાક, લીલા મરચા, કાંદો, ડુંગળી, છાશ. હવે જરાક જમી લઈએ પછી પાછા બીજો બ્લોગ બનાવો. એના કરતા તો અહીંયા હજાર આ તો 500 માં કામ થઈ ગયું આપણું. દેખો દેખાય આ છે ને હા અલા આપણને નહીં દેખાવાનો હા લઈ આવો ને આ બાજુ જાઓ તો. ઓલો ઊંધો કેમ ઉતો છે? કેસવાણી કેવી છે જોઈ? આરામ કરે સમજો તો ઊંધો પડીને ઉતો છે. એ કેમ ઊંધો ખો ગરમ ટેમ્પરેચર મેન્ટેન કરે. એવું એમ? दो है इधर 2 है वहाँ एक ही पड़ा हुआ है. वो अकेला है अकेला शेर जोड़ा काफी से है. वो कॉम्पिटिटर है. वो हाँ कॉम्पिटिटर बैठा चला. આ લોકો તો શાંતિ બેસી રહી પણ ઝૂમ કરને. ફાયદો तुझे तो DSLR कैमरा है हेलो देखा हाँ शेर को हाथ मिला के आगे और हाथ मिला के आओ शेर नहीं की कोई तरह इंटरेस्ट नहीं है. हाथ मिलाएंगे भैया ઊંધો પડીને સમજો તો ઊંઘી ગયો છે. હલતોય નથી. એ શ્વાસ લે છે કે બંધ થઈ ગયા જો તો. उठी तो उठा नहीं पठो मारो पड़े कही दे चश्मा लो नहीं उठा नहीं जल्दी जल्दी चालू कर जल्दी. બહુ બગડે ઓય સંદીપભાઈ हम्म બહુ બગડે લેઝર લાઈટ થી. भाई उभा रख दे આગળ. जा रे હું કરે હું જાક અગાડ લેવાની અગાડી વિશાલ અગાડ લેવાની પેલા મોટા પાસે और धीमो अरे देख रहे ओ शेर તમે ઊભી રાખજો 1 મિનિટ. हाँ एक नंबर लाए रोडे 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 चल જોરદાર છે પણ પેલો ઊંધો પડેલો છે ને એટલે.
सोमनाथ और इधर द्वारका आज सोमनाथ हो गया 4 5 6 7 बच्चे है ना कब है અને છૂટા નહીં મૂકે कब है આ તો કેવો ભાગે નહીં મૂકે છૂટા અરે આ બધા જેટલા છે એનો બધાને ઉડાડી દે આ તો. ખાઈ જાય આ તો. સિંહ તો ભોજન ન રહેવા દે कब है વિશાલભાઈને કહી દીધું દેખા ને અહીંયા अरे ये तो नहीं तो इसके पास में तो खुद करे तो वो फ्रीज और वो सिर्फ कोई लेके जाएगा તો કેવું આરામથી આમ તો ટેડી બેર મૂકીને એવું જ લાગે હે સંદીપભાઈ બોલાવો તો એને. બોલતા મને અગર વિચાર બહુ આવે વિશાલ સંદીપભાઈ હા સંદીપભાઈ આવે ને બોલતા મને અગર વિચાર બહુ આવે તો પડી ગયો તો અમે અત્યારે 7 વાગે સોમનાથ મંદિરના દર્શન કર્યા. બધાએ વ્યવસ્થિત રીતે આરતીનો લાભ લીધો અને એની બાજુમાં એક બીચનું બનાવેલું છે, ત્યાં અમે ફરવા માટે આવેલા છે. એમનું સુંદર અત્યારે તમારે આવશે અત્યારે બધા. ને આ રહ્યું આ સોમનાથ મંદિરનું ઓમ નમઃ શિવાય હાય ગાઈસ, અમે દીવ ફોર્ટ પર આવી ગયા છે. વિશાલ, મેં રાજાભાઈ, કેવું નામ છે? રામાભાઈ રામાભાઈ. બ્લુ મેમ્બર અમારે એડ થયેલા છે. હા, શરણભાઈ, સુસનભાઈ છે ને અને ઘણો આનંદ આવ્યો અમને આ જોઈને. ને આ જેલ છે સામે. હા, જેલ. ગુડ ઇવનિંગ ફ્રેન્ડ્સ ફાઇનલ દીવ અમે દીવમાં અમે ગંગેશ્વર ગંગેશ્વર મહાદેવ મંદિરમાં આવી ગયા છે. આવ્યો ચાલો બસ. ચાલુ જ છે ચાલુ જ છે. ચાલો ચાલો જલ્દી. મારો એક વિડીયો ઉતારવાનો મારો ચાલો હવે નહીં ઉતારે. ના 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 તે તમારું દર્શન નહીં થાય હવે પછી તમે ભગવાન ના પાડે છે તમારું પાણી લેવું. ચાલો આપણે હાલ વિડીયો હટે. તમે બોલતા નહીં. तुम मेरी ख्वाहिश नहीं हो, ख्वाहिश पूरी हो जाए तो तलब नहीं रहती. तुम मेरी आदत नहीं हो, आदत बुरी भी होती है. तुम मेरी जरूरत भी नहीं हो. ચાલો થઈ ગયું. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. સવારના 6 વાગી ગયા છે અને હવે અમે દીવથી અમે દ્વારકા જઈ રહ્યા છીએ. શ્રી કૃષ્ણ ભગવાનના દર્શન કરવા માટે 300 કિલોમીટર છે એટલે લગભગ 6 કલાકની આસપાસ થશે. જર્ની છે અમારી, એટલે ધીમે ધીમે વ્યવસ્થિત રીતે જઈશું અમે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય દ્વારકાધીશ. આજ અમે શ્રી કૃષ્ણનગરી દ્વારકામાં પધાર્યા છે. તેના સરસ રીતે દર્શન થયા છે. તમને પણ એક નજારો બતાવે છે મંદિરનો આસપાસ. જય જય દ્વારકાધીશ. હમણાં બેટ દ્વારકા છે, જ્યાં દ્વારકાધીશનું મૂળ મંદિર કહેવામાં આવે છે.
જ્યાં સુદામાજી અને શ્રી કૃષ્ણનું મિલન મિલન પણ થયું થયું હતું અને પ્રસાદ રૂપે જે ચોખા સુદામાજી કૃષ્ણને આપવા માટે આવ્યા હતા, જે કૃષ્ણએ આરોગ્ય હતા અને દિવ્ય પ્રસાદ રૂપે આરોગ્ય હતા, તે ચોખા પણ દરેક ભાવિક ભક્તોને આપવામાં આવ્યા છે અને અમને પણ આપવામાં આવે છે. અને આ અમારી યાત્રાનો અંતિમ પડાવ હતો જે સફળતાપૂર્વક પૂર્ણ થયો છે. જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ.